તો મિત્રો ફાઇનલી ઓડી આવી ગઈશ અને જો બધું આવું છે મિક્સમાં ને આ શાખે આપણે વેચીએ પણ હજી શું કહે કે હજી તેડકો આવે ને સારો માલ બને ને પછી વેચવાનો છે. શું લેવું તારે? તો હેલો મિત્રો, સ્વાગત છે બધા મિત્રોને એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. તો આજ આપણે નવો બ્લોગ ચાલુ કરી દીધો કેમ કે આજ રેડી થઈ જશે. તો ગીતા અહીંયા ઊભી તો હેલ્મેટ બેલ્મેટ લઈ ગીતાને ટાટા કરી. જય મા મોગલ. કેવલ આજ જાત શાક લેવા કેટલા દિવસ પછી. તો ચાલો ફટાફટ જાય ને લવભાઈ ભણવા ગયા તો ફટાફટ આવી જાય. એ જો તડકો બરાબર છે, આગળ લાલ છોડ થઈ જવાનો છે. તો વિડીયો બને રહેજો, વિડીયો બહુ મજા આવવાની છે. ચાલો તો ફટાફટ જાય. પૂકી જાય આપણે ખડા, અને ખડા છે આપણા મેઇન લોકેશનમાં. તો મસ્ત મજાનો નજારો છે. ઓડિયો હવે આવકમાં થઈ ગયું, જો આવે તો ફાળતી આવે ને, બાકી જો મસ્ત મજાની ઓળી આવે છે. જો બધી લાઈનમાં જ આવે છે, બીજી પાછળ આવે. ચાલો તો ફટાફટ આપણે શું કહે, હવે ઓડિયો આવતું નથી ને બળ પડે કેમ કે વાગી જાય 4:30 સાંજેકના. તો અટાણે હવે આગળ શાક લઈને જાય તો ભેહું ને ઢોર ને બકરા ને છોકરાઓ ને બહુ ટ્રાફિક થઈ જાય એટલે મજા ન આવે. અટાણે સવારમાં હોય કે 12-1 વાગ્યાના ગાળામાં હોય તો મજા આવે ગાડી હાંકવાની. તો અટાણે હવે આગળ ઓડિયો આવે, હજી અડધી કલાક જેવું હોઈ જાય તો પછી વિડીયો પાછો ચાલુ કરીએ. ને આ જો આ છે ગીમલા સૂકવેલા, જો મસ્ત મજાના છે. જો હવે જેમ તડકો પડીએ ને એમ ગીમલા આમ વગડાવે, આને વગડાવે કે આ તાજા ગીમલા અહીં હૂકવે. જો આખા ઓલામાં છે. હવે નાથી લઈને પાછા અહીંયા નીચે હૂકવે એટલે બરાબર શું કહે, પેણો ગરમ હોય ને ધકતો એટલે હુકાઈ જાય મસ્ત મજાના. પછી પાછા વજન ને ભાવે એ લોકો જોખી ને પછી દઈ દે. ચાલો તો આગળ શાક આવે તાજું પછી ઓલું કરીએ. ને આ શાક આપણે વેચીએ પણ હજી શું કહે કે હજી તેડકો આવે ને સારો માલ બને ને પછી વેચવાનો છે, અત્યારે નહીં. તો વિડીયોમાં બને આગળ જાય ફટાફટ. હાલો મિત્રો, ફાઇનલી આવી ગઈ સોડી. જો ને ગીમલા ધોવાનું કામ ચાલુ છે. તો ગીમલા ઓલે ઝાડમાં ભરી પાણીમાં નાખીને એ રીતના ધોઈ આ લોકો જો ઓડી ખાલી કરી ને હવે આમ પાણી વધારે ભરાય ને ખાડો છે, ઓલું કિલો દેખાય ને ના, ત્યાં એ બાજુ મૂકીને પછી ત્યાંથી હાલતા હાલતા વહી આવીએ. એટલે પાછું ફિશિંગમાં જવા રાતના જવા ટાણે છે ને ફટાફટ નાથી નીકળી જાય. અહીંયા પાણી સુકાઈ જાય પાછું, એટલે પાછું જવાનું ઓલું કેન્સલ થાય. એના પહેલાં એ લોકો પાણી વધારે ભરાય ને ના મૂકી આવે. જો ઓડી આવે, જો એ બાજુ મૂકી આવે. તો જો હવે ગીમલા આગળ આવે, તૈયારી થઈ ગઈ ગીમલાની. તો મિત્રો ફાઇનલી ઓડી આવી ગઈશ અને જો બધું આવું છે મિક્સમાં, તુરા ને ઊંધિયા ને બધું છે મસ્ત મજાનું. નરસિંગોઈ છે જો અટાણે તો શાકમાં ઓછું લેવાનું છે કેમ કે નવરાત્રિ છે એટલે કોઈ ખાય નહીં, હા ઓછા ખાય, થોડાક જ માણસો એટલે થોડુંક જ લઈ જવાનું છે. એટલે આજ ખરીદીમાં હાવ ડીમ રાખ્યું છે આપણે, બેલા નથી. આ જો આ જેમ્બો આવે છે ઊંધિયા, આ છે જો મસ્ત મજાના છે, તાજા તાજા. ચાગડી લઈને ફટાફટ નીકળી જાય. જો આ નરસિંગાનો આજ વાંધો, કાળું કાળું કરી નાખે બધું. હાલો મિત્રો, ફાઇનલી નીકળી જાય આપણે ખડાથી. ને ગાડીમાં એક જ બાસ્તું છે કેમ કે શાક વધારે નથી હાલતું એટલે ઓછું લીધું. ચાલો તો તમને ઘરે જઈને હમણાં બતાવું કેટલું શાક લીધું. તો વિડીયોમાં બેના રહેજો. એ જો મસ્ત મજાનો નજારો છે, વાતાવરણ એક નંબર છે. તો ચાલો ઘેર જઈને મળીએ, વિડીયોમાં બેના રહેજો. હાલો મિત્રો, ફાઇનલી પૂકી જશે ઘેર. ઘેર આવીને જો ગીતાએ શાક ઠલવી નાખ્યું
તો શાકમાં બધું અલગ અલગ કરે ગીતા આવે અમારે ભાણીમાં આવી ગયા ભાણીમાં આમ ભાણી બા કા રીંજી અમારે ભાણેજ છે ને મિત્તલબેન આવી જાશ હાલો બધા શાક લેવા ઉભી જાઓ હાલો હું વાત તાજું કરી તાજું જો મિત્તલબેન આવી જાય મેન ઘરાક આવી ગયું તમારું કાં રીંજી બેન તારે કઈ કેવું છે? તારે કઈ કેવું છે? તો ચાલો જો આ બીજું ઘરાક આવ્યું થાળી લઈને તો ચાલો, તો આપવા જ મેં ડાયલા જો ઘરાક હું લેવું તારે ચાલો 50 રૂપિયાના હોંજિયા આપી દઉં બરાબર ને લાવ 100 રૂપિયા તો આમાં પૂરા હો હવે નહીં આવે પાછા ચાલો તો અમારે ઘરાક આવી જાય ને બોઈ થઈ ગઈ પેલા પૈસા આવી જાય હાલો ચાલો તો ફટાફટ માલ હાસવી લઈએ પેલા તો હાલો મિત્રો ફાઇનલી કામ બધું પૂરું કરી નાખ્યું ને બેઠી જાય ડોડા ખાવા ગીતા ડોડા હી કે થાય તો ડોડા ખાઈએ ચાલો તો હવે ખાઈ બાઈને ફટાફટ જઈએ આમ તૈયાર થઈ જાય મોટું મોટું ધોઈને બનાવવું પડીએ ચાલો તો હવે અહીંયા વિડીયો પૂરો કરીએ ને હમણાં ગરબા રમવા જવાનું છે તો ફટાફટ તૈયાર થઈ જામ તો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી